કરીએ તો રાજ્યમાં વધુ એક બ્રિજ લોકો માટે જોખમી બન્યો છે। મહેસાણાના આંબલિયાસણમાં બ્રિજ જોખમી બન્યો। માત્ર 5 જ વર્ષમાં ઓવરબ્રિજના પોપડા ઉખડી ગયા છે। 5 વર્ષમાં અનેકવાર બ્રિજનું સમારકામ કરાયું અને છતાંય પોપડા ઉખડી ગયા છે। ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો લોકોનો આક્ષેપ છે। 2020માં તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હતો। 33 કરોડના ખર્ચે 1.15 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું। રોડ પર ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહે છે। ગુજરાત સરકાર દ્વારા અનેકવાર ટકોર કરવા હોવા છતાંય પણ ગુજરાતનું આરએનબી હજુ હરકતમાં નથી આવ્યું। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે આંબલિયાસણ બ્રિજ કહી શકાય કે મસ્ત મોટા જે આંબલિયાસણ બ્રિજ ઉપર મસ્ત મોટા જે ખાડા પડી ગયા છે અને તંત્રને સૂચના આપવામાં આવી હોવા છતાંય પણ મહેસાણા આરએનબી તંત્ર હજુ સુધી આળસમાં જોવા મળી રહ્યું છે અને આ જે આંબલિયાસણ ઓવરબ્રિજ પર ઉખડી ગયેલા ખાડાથી વાહન ચાલકો પણ જે પરેશાન થઈ રહ્યા છે। આપણી પાસે હાલ તો જે આંબલિયાસણ ગામના સરપંચ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો સરપંચ, આ બ્રિજ કેટલા સમયથી બનાવવામાં આવ્યો છે અને ક્યારથી ખાડા પડ્યા છે અને ક્યાં ક્યાં આપે રજૂઆત કરી છે? વારંવાર રજૂઆત કરી આરએમડી વારંવાર ખાડા પુરવાઓ પણ કોઈ તંત્ર વાપરતું નથી। તંત્ર કોઈ વાપરતું નથી। મારી વાત ઓરા પુરવાઓ પણ 2 દિવસ પછી હતા એવા થઈ જાય પા। અમે તો સલન રોડ બનાવવાનું કીધું, ટોટલી રોડ નવો બનાવો પણ એન્જિનિયર આવતો નહીં ને રેલવે વાળા કહીએ તો આડા પુરા નહીં થઈ જાય ને અમારી અંદર બીજની માંગણી ચાલની છે ભારત સરકાર જોડી પણ એની ફોટા આવ્યા બધું આવી પણ કોઈ અમલ કરતું નથી અમારી વાતનો। આ રોડ કેટલા સમયથી બનાવવામાં આવ્યો છે અને કોના દ્વારા આ ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આપે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? બીજ નીતિનભાઈના સાથે ઓપનિંગ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી એને ઓપનિંગ કર્યું નીતિનભાઈએ ને વારંવાર રજૂઆત કરી પણ કોઈ અમલ કરતું નથી। ક્યાં રજૂઆત કરી છે? મહેસાણા કરી આરએમડી રોડ વાળાનો મુખ્યમંત્રી રજૂઆત કરી પણ કોઈ વાપરતું જ નહીં। આમાં કરા પણ થોડું નોઈ નાઈ જાય ને અંદર બિલની અમારી માંગણી ચાલની છે। અંદર બિલની ચાલની માંગણી કરેલી લેટરો આવો મારો પણ લેટરનો અમલ થતું નથી। મુખ્યમંત્રી લેટરો આવો બધા પણ અમલ થતું નથી અમારે। અનેકવાર ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાંય હજુ આરએમબી શાખા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આ બ્રિજનું સમારકામ કરી અને ખાલી ઠીકડા મારી અને સંતોષ મનાય છે અને કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તો આના જવાબદાર કોણ? સુધીર પારેખ, વીટીવી, મહેસાણા। તો મહેસાણાના આંબલિયાસણમાં બ્રિજ જોખમી બન્યો છે। માત્ર 5 જ વર્ષમાં ઓવરબ્રિજના પોપડા ઉખડી ગયા છે। 5 વર્ષમાં અનેકવાર આ ઓવરબ્રિજનું સમારકામ પણ કરવામાં આવ્યું અને છતાંય આ બ્રિજના પોપડા ઉખડી ગયા છે। ઓવરબ્રિજની આ કામગીરી કે જેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ અત્યારે લોકો કરી રહ્યા છે। વર્ષ 2020માં આ ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો અને એ સમયે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ ઓવરબ્રિજને ખુલ્લો મૂક્યો હતો। 33 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1.15 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ કે જ્યાં હવે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। રોડ પર ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહેતો હોય છે। આરએનબી વિભાગની આ કામગીરી તેની સામે પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આંબલિયાસણનો આ જોખમી બ્રિજ છે કે જે 5 જ વર્ષમાં તેના પોપડા પણ હવે ઉખડી ગયા છે। વારંવાર આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે। એ સરપંચને પણ સાંભળ્યા, તેમણે પણ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ છતાંય તેમને રજૂઆતો સાંભળવામાં નથી આવી। માત્ર સમારકામ કરી અને સંતોષ માની લેવાય છે। 5 વર્ષમાં અનેક વખત આ ઓવરબ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે અને છતાંય પરિસ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે। અને આજ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભૌમિકભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર। ભૌમિકભાઈ, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। ભૌમિકભાઈ, જે રીતે મહેસાણાનો આંબલિયાસણનો આ બ્રિજ કે જે જોખમી બન્યો છે, સૌથી મહત્વની વાત એ છે કે હજુ તો વર્ષ 2020માં જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ એ પહેલા જ
ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને અનેક જગ્યાએ પોપડા પણ ઉખડી પડ્યા છે. સૌથી પહેલા પરિસ્થિતિ શું છે આપની પાસેથી જાણવું છે. બેન શ્રી, ઉત્તર ગુજરાતના અંદર જ્યારે પણ તમે બ્રિજની વાત કરો, એક તો અમારો બ્રિજ તમે જુઓ તો શિવાલા સર્કલ આગળ છેલ્લા 4 વર્ષથી એઝ ઇટ ઇઝ જ ઉભો છે અને આ જે બ્રિજ છે એના અંદર ગુણવત્તાનું પ્રમાણ સૌથી લો કક્ષાનું વાપરવામાં આવ્યું છે બેન. હવે આ બ્રિજ ઉપરથી કોઈ પણ દુર્ઘટના બનશે તો સરકાર શ્રી શું પગલા લેશે? હું તો VTV ના માધ્યમથી કહું છું કે પાંડુનો બ્રિજ નમી ગયો, શિવાલા સર્કલનો બ્રિજ તમે છેલ્લા 4 વર્ષથી ઉભો રાખ્યો છે, તો ઉત્તર ગુજરાતના માત્ર મહેસાણાને તમે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું એવું લાગી રહ્યું છે. તો VTV ના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી 1 મહિનામાં 15 દિવસ અમારા જિલ્લાની મુલાકાતે હોય છે, છતાં પણ આ બધા અધિકારીઓને કે કોન્ટ્રાક્ટરોને બીક કેમ કોઈની લાગતી નથી, કાયદાની કે કશાની? એ પણ અમારા માટે ટેક્સ ભરતા, વેરો ભરતી પ્રજાનો એક પ્રશ્ન છે બેન. બિલકુલ, આભાર ભૌમિકભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભૌમિકભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા અને તેમણે એ પણ વાત કરી કે ઉત્તર ગુજરાતમાં બ્રિજની શું પરિસ્થિતિ છે. અનેક વખત નેતાઓ આવે છે, મુલાકાત લે છે, પરંતુ છતાંય આ કામગીરી પર કોઈ જ ધ્યાન નથી આપવામાં આવતું. મહેસાણા જિલ્લામાં અનેક બ્રિજ કે જેની આવી ખસ્તા હાલત છે તેવું કોંગ્રેસનું કહેવું છે. મહેસાણાને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે તેમ જણાવ્યું. લોકોના જીવ બચાવતા